પ્રશ્ન નંબર 1. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? એ. દ્રૌપદી મુર્મુ, બી. અમિત શાહ, સી. પ્રતિભા પાટીલ, ડી. રાજનાથ સિંહ. સાચો જવાબ છે એ. દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન નંબર 2. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? એ. 15 ઓગસ્ટ 1947, બી. 26 નવેમ્બર 1949, સી. 26 જાન્યુઆરી 1950, ડી. 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ છે સી. 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 3. ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્ય છે? એ. 32 રાજ્ય, બી. 29 રાજ્ય, સી. 26 રાજ્ય, ડી. 30 રાજ્ય. સાચો જવાબ છે બી. 29 રાજ્ય. પ્રશ્ન નંબર 4. ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? એ. 5, બી. 3, સી. 7, ડી. 8. સાચો જવાબ છે ડી. 8. પ્રશ્ન નંબર 5. ભારત છોડો આંદોલન કઈ તારીખે શરૂ થયું હતું? એ. 8 ઓગસ્ટ 1942, બી. 15 ઓગસ્ટ 1942, સી. 26 જાન્યુઆરી 1942, ડી. 2 ઓક્ટોબર 1942. સાચો જવાબ છે એ. 8 ઓગસ્ટ 1942. પ્રશ્ન નંબર 6. ભારતના કયા રાજ્યને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે? એ. ઉત્તરાખંડ, બી. કાશ્મીર, સી. હિમાચલ, ડી. કેરળ. આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 7. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? એ. આનંદીબાઈ જોશી, બી. સાવિત્રીબાઈ ફુલે, સી. કસ્તુરબા ગાંધી, ડી. સરોજની નાયડુ. સાચો જવાબ છે એ. આનંદીબાઈ જોશી. પ્રશ્ન નંબર 8. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? એ. ક્રિકેટ, બી. ફૂટબોલ, સી. કબડ્ડી, ડી. હોકી. સાચો જવાબ છે ડી. હોકી. પ્રશ્ન નંબર 9. ભારતના રાષ્ટ્રપતિની મહત્તમ વય મર્યાદા કેટલી હોય છે? એ. 60 વર્ષ, બી. 80 વર્ષ, સી. 70 વર્ષ, ડી. 65 વર્ષ. સાચો જવાબ છે ડી. 65 વર્ષ. પ્રશ્ન નંબર 10. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તાર પ્રમાણે કયો છે? એ. બનાસકાંઠા, બી. કચ્છ, સી. જામનગર, ડી. અમદાવાદ. સાચો જવાબ છે બી. કચ્છ.